નમસ્કાર. ઇલેક્શન કેમ્પેન બાદ હળવાશની પળોમાં ઠાકરસિંહભાઈ રબારી સાથે વાત કરવી છે, કારણ કે ઇલેક્શન કેમ્પેનમાં અલગ અલગ મુદ્દા, અલગ અલગ નિવેદનને લઈને સમગ્ર જિલ્લામાં સતત ચર્ચામાં રહ્યા છે એવા ઠાકરસિંહભાઈ સાથે પહેલા તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત. ઠાકરસિંહભાઈ, શું કહેશો? જે રીતે 2 મહિના સતત પ્રવાસ, પ્રચાર, આક્ષેપ પ્રતિ આક્ષેપ, ખતરનાક નિવેદનો, ફાયર બ્રાન્ડ, જે રીતે જ્ઞાનીબેનનું નામ છે તેમ આપને પણ લોકોને કંઈક સાંભળવા ગમે આપના નિવેદનો, કેવા પ્રકારનો માહોલ હતો? માહોલ આઝાદી પછી પ્રથમ વખત બનાસની પ્રજા બનાસની બેન માટે લડતી હતી. તે તહે દિલથી બનાસના 18 આલમ સર્વે સમાજનો આભાર. કોઈ સમાજવાદ નહીં, માત્ર ને માત્ર બનાસકાંઠાની પ્રજાએ આ જિલ્લાની કરવટ બદલવા, રાજનીતિને નવી દિશા આપવા માટે એક વ્યક્તિના જુલમ સામે બનાસકાંઠાની જનતા સળિયો લડી છે. જનતાનો ખૂબ આભાર. ઠાકરસિંહભાઈ, ક્યાંક લોકો પણ કહી રહ્યા છે કે બનાસકાંઠા લોકસભા સીટ લડવા જઈ રહ્યા છીએ, ગેનીબેન ઠાકોર સામે રેખાબેન ચૌધરી છે, તો બનાસકાંઠાની ક્યાંક ને ક્યાંક વાત કરવાની હોય. ઘણા બધા મુદ્દા હતા, પરંતુ જે રીતના ડેરી અને બેંકની વાત થઈ રહી છે તો ક્યાંક આક્ષેપ પણ થઈ રહ્યા. આક્ષેપ નથી. બનાસકાંઠા બહારના તમામ લોકો સમજે છે, જિલ્લાના લોકો, કે રેખાબેન બિચારા માત્ર એક ડમી ઉમેદવાર હતા. એક વ્યક્તિના ઈશારે એમણે માફી માંગી સમાજ આગળ, એમના સમાજના અંગત માણસો ભેગા કરી કે હું આવી ભૂલ નહીં કરું કે તમને સમાજને પૂછ્યા વગર ટિકિટ આપી દો. એટલે સમગ્ર ચૌધરી સમાજમાં રોષ હતો કે ટિકિટ કોઈ સમાજને પૂછ્યા વગર આપી દીધી. જિલ્લાની પ્રજાને પણ ખબર હતી કે ભાજપના સભ્ય પણ નતા. તો જિલ્લાની સર્વ સમાજ સામે ભૂલ લડી છે. ચૌધરી સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય, એમને ખબર હતી કે એક વ્યક્તિ માત્ર ને માત્ર, તમને ખબર હોય તો લંકામાં રાવણ જેમ અહમી હતા, એમ એક વ્યક્તિ એમના અહમના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લાની ભાજપને પરેશાન કરી મૂકી હતી. તો સમગ્ર જિલ્લાના ભાજપના આગેવાનો પણ નારાજ હતા, જેના કારણે ભાજપ કોંગ્રેસ બી ભેગું થઈ લડ્યું છે. ઠાકરસિંહભાઈ, આપ તો સતત બેનની પડખે એક ભાઈ બનીને રહ્યા છો અત્યાર સુધી. કેમ્પેન જ્યારે હતું ત્યારે ચૂંટણીનો માહોલ પણ આપણે નજરે જોયો છે. અહીંયા પ્રધાનમંત્રીને આવવું પડ્યું તો એના બીજા દિવસે અહીંયા પ્રિયંકા ગાંધી આવ્યા હતા. બંને જે સભાઓ હતી કેવા પ્રકારે જુઓ છો? સમગ્ર દેશે અને ગુજરાતે બનાસકાંઠા જોયો કે મોદી સાહેબ આયા તો ગુસ્સામાં હતા. એમણે એમ કીધું તમારી એક દેશના વડાપ્રધાન પાસે લોકોની અપેક્ષા શું બોલશે, ધરાતલની વાત કરે, ગરીબોની વાત કરે, પ્રશ્નોની વાત કરે. એની જગ્યાએ તમારી 2 ભેંસ હશે તો કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસવાળાને એક ભેંસ આપી દેશે. કોંગ્રેસે 70 વર્ષ સુધી રાજ કર્યું, કોઈને એમના હક આપ્યા, અધિકાર આપ્યા, શિક્ષણ આપ્યું, કોઈની ભેંસો લેવાનો. દેશના વડાપ્રધાનને આવી પાછળ સામે પ્રિયંકાજી હતા તો એમણે બધાને અપીલ તો કરી કે વડાપ્રધાન ઘણા હતા, મારા પિતાજી વડાપ્રધાન હતા, તો મીડિયા એમના વિરુદ્ધમાં લખતો સ્વીકાર, સાચી વાત છે, કાન પકડવા જેવી મીડિયાની જવાબદારી હોય છે. પરંતુ આમને તો એમના મનની વાત કરે છે, લોકોના મનની ભળતા નતા. ત્યારે પ્રિયંકાજી કીધું હું કહું ને તમે વોટ આપો એમ નહીં, તમારા આત્માને પૂછતો તમને એમ લાગે કે આપણું ભલું કે. એક સોબર અને એમની મહાનતા હતી. ભાષણમાં કઈ ઉગ્રતા કે ગપગોળા નતા. સામે માત્ર ભેંસો આ બધું પાકિસ્તાન ભારત આવું ના હોય. દેશના વડાપ્રધાન એ કોઈ પક્ષના નહીં, સમગ્ર દેશના નાગરિકોના વડાપ્રધાન, એમની ભાષા મર્યાદિત હોવી જોઈએ. અનેક સભાઓ આપના દ્વારા ગજવી છે. અનેક ગેનીબેન સાથે તમે જે સભાઓમાં જ્યાં પણ જતા લોકો ખૂબ ઇંતજાર કરતા હતા. લોકોનો પ્રેમ પણ અદભુત મળ્યો છે. લોકોની વાત જાણીએ છીએ દિલથી. એવી કઈ વાતો હતી જેને લઈને ગેનીબેન જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે? વાતો લોકોના ઘણા બધા પ્રશ્નો છે કે સરળ સ્વભાવના છે. તમે આજના ફોટા જોયા હશે તો મહારાણા પ્રતાપની આજે જયંતિ છે, હું નમન કરું એ હલ્દી ઘાટીના યુદ્ધના મહારાણા પ્રતાપના નનમ્યો રાણો અણનમર્યા એમની આજે જયંતિ છે. તો ત્યાં બેન ગયા અને બાજુમાં નાની સોડાની લારી હતી તો એને કે ચલો આ ગરીબ માણસને મળીએ, એને અહીંયા સોડા પીધા, એને આપ્યા પૈસા અને એને કીધું નથી લખે ના. એ નાના માણસને મળે, નાના લોકોની વાત આપણે સામે લોકો છે. નાના માણસોને તો મળવાનું મુશ્કેલ છે, પણ ભાજપના આગેવાનોને એમને ફોન કરવો તો અઘરો છે. એ 2 વચ્ચેનો ડિફરન્સ હતો. અને બનાસકાંઠાને છેલ્લા 10-15 વર્ષથી બાનમાં લીધો છે કે એમની જોડે વાત રહી થશે કે દબંગગીરી, લોકો ડરે, ભાજપના કાર્યકરો ડરે. કોંગ્રેસના ખેડૂતોની તો વાત જ દૂર છે, પણ ભાજપના આગેવાન ફોન કરતા ડરતા હોય એ આક્રોશ હતો. ચૂંટણી રેખાબેન અને જ્ઞાનીબેન વચ્ચે નહીં. હું તો સેલ્યુટ કરું છું એટલે વીટીવી કઈ રોનક પટેલ એમણે કીધું કે ચૂંટણી જ્ઞાનીબેન અને શંકર ચૌધરી વચ્ચેની છે. એટલે આ ચૂંટણી હામેથી રેખાબેન માત્ર નિમિત્ત હતા, જેના કારણે આ પરિણામ જે આવે એ જ્ઞાનીબેન જીતે તો બનાસકાંઠાની પ્રજા જીતે છે, ભાજપ જીતે તો શંકરભાઈ જીતે છે, હારે તો શંકરભાઈ હારે. જે રીતના આપ જ્ઞાનીબેનના ભાઈ છો તો હવે તો જ્ઞાનીબેન બનાસની બેન બન્યા છે.
તો અનેક ભય ઊભા થયા. રા નવઘણ અમારા પ્રવચનો વારંવાર કહેતા કે અમારા કોંગ્રેસના યુવાનો એ રા નવઘણ જેવા છે. રા નવઘણની બેન જહાલ હતી, એમ બનાસકાંઠાના તમામ યુવાનો રા નવઘણ છે, એની બેન જહાલ બનીને આ બનાસકાંઠાની પ્રજા માટે લડવાની છે. જે રીતના વિધાનસભામાં કોંગ્રેસ ડૂલ થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકસભામાં આખા ગુજરાતમાં એક મેસેજ ગયો છે કે બનાસકાંઠામાંથી કોંગ્રેસને બળ પૂરું પડ્યું છે. શું કહેશો આ વાત? બનાસની ધરતી એ માં અંબાની ધરતી છે, માં નડેશ્વરની, ધરણીધરની, માં હિંગળાજ હોય એની ધરતી છે. આ ધરતીમાં હંમેશા જ્યારે અન્યાય થયા છે, જેમ હિંગળાજે અન્યાય સામે લડ્યા હતા, ત્રાસવાદ સામે, એમાં ધરતીમાંથી હંમેશા એક શક્તિ રૂપે દેવી શક્તિઓ મદદ કરે છે અને અન્યાય સામે ધરાશી કરવા માટે જ્ઞાનીબેન એક શક્તિ બનીને આવ્યા છે. અને બનાસકાંઠાના નવા રાજકારણનો યુગ શરૂ થવાનો, તમામ સમાના એનો નવા રાજકારણનો ઉદય બનવાનો છે. જે રીતના નવા રાજકારણની વાત કરી તો જ્ઞાનીબેન લોકસભા જીતી જાય, સાંસદ બને અને દિલ્હી જાય, તો બનાસકાંઠા માટે પહેલું છે. આપ સતત સાથે છો એટલા માટે પૂછ્યું. બનાસકાંઠા માટે ખેડૂતોના પ્રશ્નો હોય, પલ્સ કંપનીએ હજારો લોકોના, લાખો લોકોના રૂપિયા લઈને પાછા પલ્સ કંપની નથી આપતી, એના માટે લડવાનું છે. દાંતીવાડા હોય, ધાનેરા હોય કે ડીસા હોય, જે વિસ્તારમાં સીપુ ડેમના પાણીમાં અન્યાય થયો બીજા જિલ્લામાં જાય છે, તો આ જિલ્લાનું પાણી, આ જિલ્લાના લોકોની જમીન કપાણી છે, એ બનાસના લોકોને, પાથાવાડા, દાંતીવાડા, ધાનેરા એ લોકોના પાણીના પ્રશ્નો માટે, દિયોદર તાલુકાના ઊંડા તળ જાય છે એના પ્રશ્નો માટે, ખેડૂતોના, વેપારીઓના અને આમ પ્રજાને કોઈ દબાવતા હોય એના માટે અડીખમ ઉભા રહીને બનાસકાંઠાને આઝાદી અપાવવાની છે. પાલનપુરમાં કોલેજના બિચારા દીકરા દીકરીઓને કોઈ પરેશાન કરતા એવા અસામાજિક તત્વો સામે લડવા માટે જ્ઞાનીબેન એક જગદંબાનું સ્વરૂપ લઈને નારી શક્તિ તરીકે કોઈ પણ બેન દીકરી, ગરીબોને, વંચિતોને, નાના નાના સમાજને કોઈ પરેશાન ન કરી જાય એના માટે હંમેશા લડવાનું છે. ઠાકરજીભાઈ રબારીની લોકસભા પૂર્ણ થયા બાદ, રિઝલ્ટ આવ્યા બાદ કેવા પ્રકારની ભૂમિકા છે? લોકો વચ્ચે લોકોએ જે પ્રેમ આપ્યો છે એને અમે ક્યારેય ભૂલી શકીએ નહીં. લોકોએ ગામોગામ સ્વયંભૂ મંડપ બાંધ્યા, ઢોલ નગારા સ્વાગત કર્યા અને ભગવાનને પ્રાર્થના કે લોકો માટે લડવાની શક્તિ આપે ને હંમેશા લોકોના કોઈ પણ પ્રશ્નો છે એમને એમના દીકરા તરીકે, ભાઈ તરીકે બનાસકાંઠાના લોકો વચ્ચે હંમેશા રહીશ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા ફાયર બ્રાન્ડ કહી શકાય એવા ઠાકરજીભાઈ રબારી અમારી સાથે જોડાયા. ઇલેક્શન કેમ્પેન વચ્ચે રહીને કયા પ્રકારનો અનુભવ કર્યો એ તમામ પ્રકારની વાત કરી અને લોકો સુધી પહોંચાડવાના અમારા દ્વારા અમે પ્રયાસ કર્યા. નમસ્કાર.